હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આફ્ટર લોંગ ટાઈમ પાછો યુટ્યુબમાં આવી ગયા છીએ. તો આજે આપણે જઈએ છીએ કેન્ટરબરી ફરવા માટે. અહીંથી નજીક જ છે, લંડનથી 1 જ કલાકનો ડ્રાઈવ છે. સો વાગ્યા છે અત્યારે 11 અને સરસ મજાનું વેધર છે. તમને એકદમ સની વેધર છે. પ્લાનિંગ કર્યો છે હું, નારોલો અને વ્રજ, અમે ત્રણેય નીકળી ગયા છીએ. સો વિડીયો જોવો છેક સુધી, બહુ મજા આવશે. અને તમારે બી લંડનથી ફરવા આવવો હોય તો તમે આવી શકો છો. It's fairly straightforward stuff. Don't drink the water, right? Yeah. You're more than welcome to touch the water. You will be able to notice along the tour we do share it with a little bit of wildlife. So if you do want to touch it at any time, believe it or not, that bridge that we just begun to talk about is actually the tallest bridge of the tour. Right? They're getting lower and lower as we go further down the street. Yes, and mind your heads basically. And please remain seated for me throughout the duration of the tour, folks. Of course, a few folks are more welcome to shuffle around from seat to seat. Just do so crouched, you stand up yourself, rather than we're all joining it. And we are explain a little bit more about. And you'll be able to notice a gentleman in this long Franciscan jacket. ઊંધું છે પણ સારું છે. You have any words to say? And so we'll cover us ઓલો બોલે છે ભલે કાળા છે. a bit more about the other two later on. For now, just mind your back. Georgia. Right, folks, so we all okay with spiders? અંધારું છે. Now, you will notice walking up તો and ભાઈ આ down કઈ as we મારો go નહીં through આવે, હું એમને બોલું છું સંભળાય તો. અહીંયા very આવી ગયા છીએ અને બોટમાં બેઠા છીએ. આવ્યો ત્યારે બોલ બોલ કરે છે ઓલો, પણ હવે શું છે મારો આવાજ છે. તમે તો હમણાં કંઈક બોલું, હમણાં કંઈક બોલું બતો આવ્યું હવે. where we get most of our money from is from tourism. અને આજુબાજુ અડે છે. ડૂબી જવાનો ખતરો બહુ છે મિત્રો, કેમ કે પાણી બહુ ઊંડું છે. અને આ જો બહુ જૂનું છે. એની માસી રીતે કરોડિયા ઝાડુ. હું દેખાઉં છું તમને લોકોને, હું દેખાઉં છું. અહીંયા હાથ ઊંચા કરવા જવા નથી, કેમ કે કરોડિયાના ઝાડા અડી જાય છે. તો તમે ધ્યાન રાખો આવો તો. અને જે ગાઈડ હોય એને એવો લ્યો જે ચૂપચાપ હકાવે, બીજું કઈ બોલે નહીં. આ બોલે તો એના બધું હિસ્ટ્રી વિશે, પણ આપણે કઈ જાણવાની ઈચ્છા છે ને એટલી બધી. પ્રાઇવેટ લીધેલી છે. તો આ લોકો ફરવા તો આવે જ છે ભાઈ, તો તમે બી આવજો. સારું છે. જો આ જો આ બહુ સારું છે. રેસ્ટોરન્ટ જેવું છે. મને એવું લાગ્યું સારું. પ્રોપર રિસર્ચ કરીને આવું. આમાં બીજી 3 અલગ અલગ જગ્યા લોકો ઓપરેટ કરે છે, તો રિસર્ચ કરીને આવું. Where the rowboat stood, a small wooden stool overhanging the river. I gather that some of you may understand, may know what we are looking at here. For the rest of you folks, so different things throughout their history. Kab boलो kab Buildings we've just passed. આ બોલવા દેતો ને વારો જ નથી આવતો. મિત્રો હું બહુ જાણકારી નહીં આપી શકું, કેમ કે ઓલો બોલ બોલ કરે છે. What we are passing through is જો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે છીએ ઇંગ્લેન્ડના ફર્સ્ટ ચર્ચમાં. તો તમને વિઝિટ કરાવું. ઇંગ્લેન્ડનું સૌથી પહેલું ચર્ચ જે બન્યું હતું, અને એટલું સોલિડ છે, તમે જોવો ખાલી. તો સ્વાગત છે તમારું ઇંગ્લેન્ડ ફર્સ્ટ કેથેડ્રલ. તમે ખાલી જોવો એની જે બનાવટ. તો આની અંદર જવા માટે 18 કે 19 પાઉન્ડ ટિકિટ છે, જે આપણે નથી લીધી. એટલે આપણે અંદર નહીં જઈએ, કેમ કે મને ખબર છે અંદર કંઈ હશે ને એટલું જોવા જેવું, પણ બહારથી સારું લાગે છે. જોઈને નીકળી જવાનું અહીંયાથી. પંદર ડિગ્રી ટેમ્પરેચર છે અરાઉન્ડ. તડકો છે સરસ મજાનો, પણ ઠંડો પવન છે, કેમ કે આપણે આવ્યા છીએ સન માર્ગરેટ
બીચ પર. તો અહીંથી ચાલીને જશું, 20 મિનિટ વોકિંગ છે. અને ત્યાં છે લાઇટ હાઉસ ડાઉન કરીને એક બીચ છે. એના ફોટા મેં જોયેલા સારા છે. જો વ્હાઈટ કલરની દિવાલો દેખાય તમને. અને આવી ઠંડીમાં ક્વોલિટી ખાઈ રહ્યા છે હું ભરત ને નારોલનો. તો અમને કીધું તું ત્યાં પ્રોસ બીચ જેવા પણ અંદર કાંઈ છે નહીં. છે અરે ઓકે તો અંદર છે ભાઈ, અંદર થોડું ખાવું પડશે પછી નીકળશે. થોડો કિંમતી સમય કાઢીને પોતાને કિંમતી બનાવીને અને ક્યારેક ફરવા નીકળી જવું. કુદરતી નજારો છે તે તમને સિટીમાં ક્યારેય ન મળે. આ અહેસાસ છે ને બોસ, એ અલગ લેવલનો છે. અને સાથે મિત્રો હોય સારા એવા, એકદમ મજા જ મજા. તો ભાઈ આ બંનેમાંથી પથ્થર કોણ દૂર ફેંકે આપણે જોશું, બરાબર? સૌથી પહેલા કોણ લેશે વારો? રજ. ઓકે ચાલ તું નાખ. ઓકે ક્યાં જાય છે પથ્થર? ઓકે દેખાઈ ગયો. ચાલો હવે નારાયણનો વારો. તો હવે જીતશે આમાં નારોલો જીતી ગયો છે. તો કોણ જીતું? ફરી વાર થશે હવે, આ નહીં ગણાય. ચાલો ઓકે ફરી વાર ગમે તું બી પીચ પાડી શકે છો મિત્ર, તારે પાડવી હોય ને તો બરાબર. જલ્દી પાડો, ચેક કરવું હોય. જો બી કરના જલ્દી કરના. ચાલ નારોલા તું નાખી દે ત્યાં સુધીમાં. હા નાખી દે, હું જોઈ લઉં છું. ઓકે દેખાઈ ગયો. ચાલો એનો દેખાઈ ગયો. હવે વ્રજ સારો વારો. ઓ ઘણો દૂર ગયો પણ આમાં જીતી શું? હાલો મારો વારો. હવે પકડ લાઈ. રેડી મિત્રો? ઓ જોઈ લે, છેક પાણીમાં ગયો. જીતી ગયો બોસ. બોસ હંમેશા બોસ જ હોય મારા ભાઈ. પાણીઓ બધો નાખે છે ભાઈ. ચલો નાખો. ઓકે તો હવે હું નહીં રાખું કેમ કે 2 પથ્થર નાખ્યા, અહીંયા સુધી નસ ખેંચાઈ ગઈ છે. તો મિત્રો અહીંયા બહુ મજા આવી અમને. હવે અમે હમણાં ઘરે પ્રયાણ કરીશું. થોડીક હવે અમે વિડીયો સાઈડમાં મૂકીને થોડીક શાંતિથી કુદરતી નજારો નિહાળીએ અને પછી ઘરે જઈએ. અને તમે આવો આ બાજુ તો બધું પ્લાનિંગ કરીને આવો અને મજા લો આખા દિવસ માટે. નજીક છે, લંડનથી 1 જ કલાકનું ડ્રાઇવિંગ છે, મે બી 50 ઓર 55 માઇલ્સ છે. તો ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો. સમણ તો હવે બહાર જતા રહીશું. ઓકે તો જય શ્રી કૃષ્ણ મિત્રો, બાય બાય.